વાત સાંભળેલા ક્યાં ઊંધી ફેરા લઈ આ ક્યાં લબા સોરેન ભાઈ ગઈ શ્રાવણ મહિનો ચાલુ થયો નથી બે થેલો થયેલો નથી આપણને આ હાહરિયમ જરે હોરવે જ નહીં શ્રાવણ મહિનો ચાલુ થાય ને અરે વાત જ પતી ગઈ હાવ પણ હાવ આવી રીતે નો હોય મારી વાત સાંભળ શ્રાવણ મહિનો એટલે તાર ભાઈ ની ઘરે વઈ જાય કાયા રોકા કા એનાય બોલાવી લે કાલ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે હા પછી મંગળવાર આવે ના એટલે મંગળવાર ના પાસે તેડી જાજો એક જ દી જાવું સોમવાર કરવા પણ આવું ક્યાં કરવા જવાની જરૂર છે એક દી જાવું એક દી પાછું મારે તેડવા આવું હા ઉભા રહ્યો પછી રક્ષાબંધને જઈશ ને તો વરી પાછી આવતી રહીશ પછી નાગપાંચમે જઈશ રાંધણ છઠિયા કરીશ પછી હાતમ યા કરીશ પછી પાછું આઠમના દિવસે ઘરે આવતી રહીશ જન્માષ્ટમી તો અહીંયા કરવી પડે ને હાહરિયામાં પછી નોમનો મેળો કરવા પાછી ભાઈના ઘરે વઈ જઈશ પણ આવું કરીને શું ફાયદો હે વિચાર તો કર્યા હળિયા પટી એના કરતા કા ન્યા રોકાણ કા આયા રોકા બે માં એક કામ કરે એવું નહીં હાલે મારા તમે બાપુજી બે હોય મારે બધી વ્યવસ્થા જ કરવી પડે ને ફરજિયાત ડાઉન કરી દઈશ બીજું હું અબડેવ નિમમ થાય તારો બાપ તો તમે તેડીને લઈ જાજો શું પાણી આલે હે ગાડી હે મારે કેવડા ધક્કા તેડવા આવું મૂકવા આવું તેડવા આવું મૂકવા આવું તો હું ક્યાં એવું કહું તો કાઈ ને મારી રીતે વઈ જઈશ નહીં શેમાં હું થઈ મફત થાય છે રિક્ષા ભાડા મફત થાય છે એ તમને તો બધી રીતે વાંધો એકે રીતે નથી પહોંચાતો તમારી વ્યવસ્થા સાચું તોય તમને ન પોહાય મારે અહીં જાવું તો ખરી ને લે મારો ટાઈમ થયો શ્રાવણ મહિનાનો આવું મને નહીં પોહાય કાયમ મારા બાબાને કઈ મને વેચી નથી નાખી ભાઈ નહીં મારી મરજી પ્રમાણે હું જઈ શકું ને આવી શકું તમે એવી રીતના પણ એમ તારા બાપનું રાજ નથી મારી મરજી પ્રમાણે સોમવાર લે જાવ મંગળવારે બુધવાર બાપ હળિયા બુદ્ધિના બારદાન તમને વાતની કઈ ખબર ન હેરેલ કકો કુજા રાખો નો જઈએ હોતે બિચારી વોને ધબડાવતો હતો તો ઈ કે સોમવાર કરવા ની આ જાવ મંગળવારે આ આવું નાગપાંચમ કરવા ની આ જાવ પાછમ ની ફેટને પાછા આ આવું આઈટમ ન્યા કરું આઈટમ આયા કરું એ બધું કરે એ મેરા બાપની કોઈ પોહાય એ તારો ડોહો શ્રાવણ મહિનો છે તો વાવેના માવતર નો જાય એટલે આવીને તે અપડાઉન કરવાના તો કરવા જ પડે ને મારા બાપુ જાય તમારે કઈનું રાંધવું તો પડે ને આવીને એ અમે મરી જાય બોલ બોલામાં એ અમારે ચિંતા ન કરો બેટા બોલ બાલામાં ખાઈને આખી જિંદગી કાઢ નાખાય કોઈ દીકરીને પરણવા ન બેહાય આપણે આવી ખબર નહોતી અરે પણ તું શાંતિ રાખ ને કે આટલી બધી હરામીના પેટ ને જો છમ ને સોમવાર ને મંગળવાર તમે જાવ ને રોમાં સભ્યતાની અરે ઓર એમ નો કહેવાય આ મારા મમ્મી ફોન કરી છે તારા હામુ ગાર બોલ્યા એમ તે તારી માં કેની આવા દીકરો છે નકર લે મન બટકુ ભલે હે અરે પણ શાંતિ રાખ ને હું જાવ બેટા હરામી એટલે હું કેમ મારી માને હરામી હશે બેટા હશે આવી ખબર નહોતી હશે બેટા હવે તમે આવી રીતે શાંતિ રાખ ને પણ કરો મને પે ઓલો ના પાડે ઢુક ધરે તમે શાંતિ રાખો બેટા એ તો જાય ઉતાવળો છે મારો દીકરો બાપુ તમે કેવા તમારે જાવું છે ને તહેવાર આ તો જા ભગેડે તું મૂકી આવ અને તહેવાર કરીને ભલે શાંતિથી આવતા હું નથી ના પાડતો પણ ઈ એક દી ને કે એક દી મારે કેટલાક દી આવું શું કરો હવે એક દિયાનો તો એક દિયાનો આવું તો હું કરું તમે કેમ કરના કે ચાલો શું કરો હવે એક કામ કરો શું કા છે ને તમે તહેવાર કરીને જાઓ છો હા બસ હા બધા તહેવાર પછી પછી આરામથી આવજો એના જેવું એકે નહીં બસ કેવું બરાબર કહું છું મૂકી આવ મૂકવા તો તારો બાપ દેખા મૂકવા તું નહીં જતો રાયડું નાખો મને મારી ઉપર નકરા બધાય તૂટો બિચારી વણસકા ભરતો હતો હવે ઓ હારી લાગી ઘરનો દીકરો ગંધાણો કા ગંધાણો છે તારા ભલે નો હોય તમારા તમે આરામથી જાજો તમારા ભાઈને ને ભાભીને બધાને મારા જય શ્રી કૃષ્ણ કહેજો આરામ જરા કાંઈ ચિંતા કરતા નહીં અહીંયા અમે છે ને ઓલા ડોસીમાં નથી હા એને ત્યાં બંધાવી લઉં ખાવાનું હો ચિંતા કરતા નહીં અને આમ જો જરાક પ્રેમથી અને ત્યાં જા ને તો ન્યાય આમ જો તારા હાડા એને પ્રેમથી રહેજે જય હોય તે બિચારા આને અદ્ભુત કે કરે કુટુંબમાં ભળતા જ નથી આવડું આવડી જિંદગી વઈ ગઈ ને તોય કે કોઈ શીખવાડશો ને એટલે થઈ જાય એ ભરી જાય કેદી ગઈઠા થઈ જાય કેદી અને તારી માને કેજે શાંતિ રાખીને જાવ આમ જો તમાર માં હમાણા નો જાય એ જમાઈએ જય શ્રી કૃષ્ણ ગીતા એમ કહું તો જય શ્રી તો બાપુજી એમ કરીને મેલવાવાની ના પાડે આવું મરું ફોનકી છે પાછો સમજે હા રોણ આરામથી જાજો બેટા હા આપણે ન કરતા રોણકી આવા થેલાય ફાટી ગયા હે તો નવા નથી લઈ દે મારી જિંદગી ફાટી ગઈ એક જરાક જેવડો ઠેલો ફાટ્યો એમાં તમને બરતરા છે મારી ભાભી જોવે તો હું કહે તા ભાભી અહીંયા જ જતા છે આમાં દેખાય હે કેવું જો કેવું ભૂંડું લાગે હે મને તમારા ભેગું નથી આવું ક્યાંય ગમતું હાલો ખરા કહું હા કાચી શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો આખો મહિનો શ્રાવણ મહિનો રહેવું છે તમે રહેવું હોય તો રહેજો
તું જયા મારા વર્તી ઇન્દોર રહેતી હતી? હા પેલા રહેતી હતી બહુ મારથી ભૂખી નત રહેવાતું. હું કામ નહીં રહેવા તારાથી? ભગવાન હારું ફળ આપે આપને. પણ મે મોરાકત કરે બધાય વ્રત કર્યા તોય મને મીઠા વગરનો ઘરવાળો મળ્યો. તો તું બહુ હારી હે? હા તું બજારમાં મૂકી તને હવે હારા મંગાવતા હતા? હા એ હવે ગાને હવે માંગુ આવ્યું તું હામેથી તાર પપ્પાનું એટલે હું આવ્યો તને જોવા. બાકી હું તને જોવા ન આવત. પણ પેલા ખબર ન હોય ને. શું ખબર ન હોય ને? ખબર પડી કે મીઠું જ નથી આટલા બધા વ્રત કરે છે. તારા મપારમાં તો વધારે મને મીઠું લાગી દીધું તારે. હા એમ? હા એમ? લે ઊભી રે. શાંતિ રાખ. મારી બેનનો ફોન આવ્યો હો. લે હા બેન. એ ઝીણકા હા બેન. કાલથી જો શ્રાવણ મહિનો ચાલુ થાય છે હવે મને તો ખબર જ છે બેન. અને આપણે શું કરવાનું છે શ્રાવણ મહિનામાં આખો શ્રાવણ મહિનો રહેવું છે બેન. તો પછી અને સાંભળ હા ભાભી આગા ઊભા હે ને હા આગળ છે. જુગાર રમવાનું છે આપણે બે અરે બેન મને ખબર જ છે. સમજી ગયો હા એટલે તું હે ને તારી રીતે બધા એક બે જણાને કહી રાખજે હા હા. જો હું આવું જ છું હો, કાલથી શ્રાવણ મહિનો ચાલુ થાય ને એટલે અરે આવી જ જા હું ચડવા આવું તને. હે ના ના તાર જીજુ મૂકવા આવે તું ફોન મૂકલ હમણાં ઘરે આવી જવા અરે આવ જલ્દી આવ હારું કરી યાદ જો બહાર જ ઉભો હાલ. હા હા આવો આવ જલ્દી કે. આ તારો મારી બેન આવે હે. કોણ આવે મારી બેન. હવે તારે જેટલું બોલવું હોય ને એટલું મને બોલજે. મારી બેન હમું જરાય ન બોલતી હો. પણ તમારી બેને બાધા કરી છે એટલે બોલવું પડે એ મારી બેનને બાધકડી ન કહેતી હો. મારી બેન બાધા કરી છે એટલે બોલવું પડે અત્યારે તું જેટલું બોલવું નહીં બોલ ને. મારી બેન અમે જરાય આ જીભ રહી ને તારી આંધી નાખ્યો. આંધી નાખજે. હા રોકાય. તને કહું મારી બેનની અમે કાંઈ અવાજ ન કરતી. તારી જીભ રહી ને આંધી નાખજો. એ મારી જીભ હાંભળી રાખીશ પણ તમારી બેન આડી આવશે ને તો હું એની આડે આડી જાવી ના ઈ નહીં આવે. હવે આમ હે ને ગાડાની જેમ હું ગાડી હલાવો હો ગાડું જાતું હોય એમ મારા લીવર જાતા હોય એ જરા હા તેની તો રે. હાલો ને હવે ઝટ હલાવો ને ગાડી એ ક્યાં તારા બાપનો વિવાહ હે? એ મારો ભાઈ રાહ જોઈને બેઠો હે છે તારે એટલે નવી નવાનો ભાઈ. અને તું એક જાતી છું શ્રાવણ મહિનો કરવા. એ લપ કરો માને હવે લીવર દિયો ને એ બાપ ઓહો મને લાગ્યો એ દાઢીમાં ફાસ હલાવાનું કઈ તો કાબા મારવા મંડે ધીમી હલાવાનું કઈ તો 10 કલાકે પહોંચાડે આવા કેય ન હોય માણસો તને એકેય બાજુ નથી પોતાતું. દાઢી ભાંગી ગઈ એક તો મારી હારું ભાંગી ગયો હોત તો ઘડી ધીમી આકે કે ધીમી આકે ફાસ આકે કે ફાસ આકે. ફાસ આપવાનું લીવર દેનું કીધું તમે અહીં કેટલા ખાવા માર્યા કીધું પડી ને દાઢી બાઢી સોલાઈ જાય ને હાઈટકું દેખાઈ જાય ને તો હારું. હાઈતમ ભલે તારી બગડે. શ્રાવણ મહિનો મને એટલે છે ને તમારા ભેગું રહેવું નથી ગમતું કોઈ દી હારા મોઢે મને તમે જવાબ ન દીધો હોય આવા તહેવાર હોય ને તોય મને દીધો હારો પડે જવાબ કોઈ દી. આટલા દિવસે પૈણી નહીં કોઈ દીધો જવાબ નથી દેવો મારે તમને જવાબ હે? અને જો હવે અત્યારે ભલે મારી યાર ભાઈ જા પણ યા મારા ભાઈ ભાભી સામે ડાચું હરખું રાખજો કા હે મારે ન્યા રોકાવાનું છે. તમારે રોકાવાનું નથી પણ આવવાનું તો હે ને મને મૂકવા તારા ભાઈને કહી દેજે મહેરબાની કરીને મારી કોઈ જાતની રમત ન કરે નકર તમે માર મારા ભાઈને કાઈ અપમાન ન કરતા ને કાઈ મારતા બારતા નહીં મારી ભાભી આવી ગઈ છે પછી આબરૂ જાય છે હથેળો રાખી હે છે તાર ભાઈને. તમારે હે અમારે ભલે ન હોય તોય તમારું કઈ ખાઈ ગયો હે અમારે નથી અમારી ડેનું આવતી. આ તમને બધાયને હાડા હું કઈવા દોડતા હોય છે ને ઈ નથી ખબર પડતી એવા હારા હોય કેવા? ગોઠણ જેવડા બધાયને હારા આઈ છે. તારા ભાઈ જેવો નહીં આ બહુ સારું લ્યો લેબ્રાડોર જેવો. તમાર કરતા હારો છે હાથ દરજે શ્રાવણ મહિનો. ગધેડા જેવડું શરીર લીધું તોય કાઈ કામના નથી ઈ એવડા શરીરે બધાયને કામ તો આવે હે શું કામ આવે છે? ખાવામાં બધાને ઘરે. જાવ હવે ગામનું અડધું કામ ઈ કરી આવે હે હે? હા બધાયની વસ્તુ લેતી દેતી મૂકી આવે લઈ આવે એટલે બીજે કોઈ કામે નથી રાખે એમ. ઈ બધાને વસ્તુ લાવે એ તમારી પાસે કોઈ દી માંગવા નથી આવ્યો કામે નથી રાખે એમ તો હાલો કોકને સેવ લેવી દે કોક 10 રૂપિયા કાઈ નહીં. તમે ઘરની માથા પર જાઓ તમે. બહુ બધાય સામે દાંત કાઢવા પડે હાલો હવે હાલો ઈ જોઈ કે તારા બાપ કે બે માણા બાંધે કાઈ શ્રાવણ મહિનો બેન માથા પર બે હવે ભૂંડા લાગો હો ભૂંડા કપડા તો તને લેવા પછી જ ભૂંડો લાગ્યો. ડાગલા જેવા તું ડાગલી મેરી હો. જાવ જાવ કોક બે માણસ પૂછજો મને પૂછું મારે. બાયડી ગોતો ને તોય નો મળે કોઈ જવાબે નો દે દુનિયામાં સમજી ગયા તમે શું કે કોઈ જવાબે નો દે માર જેવી બાયડી નો મળે યાર નો જડ્યો તે તો સારું હતું. કઈ હાથ બાથ સરખા રાખજો બાયડી નો જડે. આમાં નથી આવું જાવ એમ કહું છું. હવે મારી યાર કઈ છણકા બણકા ન કરતા એ તો મેળે નથી ઉપાડો લીધો હે
શ્રાવણ મહિનો ન આવતો ને તો સારું. કા આ તમારી હોરીમાં પતો લીધો શું કરવો છે? રમવું હે અહીંયા. હે હા પાનની દુકાને લઈ લે હાલો. મરો. ઓલો લેજો પ્લાસ્ટિક નો. એ હા ઓલો કાગળમાં નથી મજા આવતી. અને મારો ભાઈ પૈસા કટતો હોય તો એક શબ્દ નો બોલતા પટમાંથી. કા હે એના ઘર રમવા બેહી તો એટલે 500 કાઢો ને ગીમે ગીમે. ફલન કાટ તો હું વાંધો છે? મારે તો મારે કીધો હોય તો ખીચડીમાં જ છે ને. તારે ખીચડીમાં છે, મારે પાટલુંમાં છે ને ધાબા પડે ને મારે ગાંઠ ને કે ન પડે. એક બાઈટે 20-25 રૂપિયા કાઢે સારું લાગે. 500 પટ્ટી કાઢી લે જીજાજી. આ ચા પાણીના જીજાજી, આ નાસ્તાના એ હાલો જીજાજી, આ લાઈટ બિલના. ઈ તો કાટ છે. તમારે રમવા બેહો ને તો બેજો નખો તમે એક દી રજા માણસો બોલાઈ લેવું. આ એક દી રમીને એમાં વરદીનું કાઢી લે. તમે એક દી રમો અમે તો રોજ રમશી ને આખો શ્રાવણ મહિનો. એટલો કંટાળી ગયો હો આ બાયડીથી. અમે હારો હાલો બગલા બગલા કરતી હો મને. ઘરે બેહું, મારી બેન છે. તું જા અંદર વઈ જા, અંદર વઈ જા. વઈ જા. એ બેન આવે. ઓલા જીજુ ઉપાધિ સેની તારી બેનની. તમારી બેનની ઉપાધિ કરો. આવી ગયા હો. હું કે હારું ને? કઈ વાંધો નથી ને? તો વાંધો નહીં કા? આ કપાર કેમ હોજી ગયો હે? કાઈ નહીં. કાઈ નથી. હે? કાઈ નથી. બૈજા નથી ને? તમને શું લાગે? મને તો લાગે છે ધબધબાઈ હોય એવું. પગલું સળી વાડું એવું પડ્યા હેઠા. અરે એમ સફેદ કરો ને. શું નાડંદા? હા. શ્રાવણ મહિનાનો સોમવાર કરવા આવ્યા? ના રે ના, રક્ષાબંધન કરવા આવી. તો રક્ષાબંધન પછી જાવાનું? ના રે ના, પછી નાગ પાંચમ કરીશ. તો નાગ પાંચમ કરીને જાવાનું? ના રે ના, પછી રાંધણ છઠ કરીશ. રાંધણ છઠ કરીને સાતમ જાઓ. તો ના રે ના, મોટી હાતમ તો અહીંયા જ કરવી પડે ને, કઈ ઘરે હું લાડવો ડાઈટો હે. તો આઠમ કરીને જાશો? ઈ આઠમ નું તો જોઉં, બાકી આઠમ નો મેળો અને નોમ ને દસમ તો અહીંયા ગામમાં એવા બધાય જુગાર રમે ને અમારા ગામમાં કે તમે વાત જ ન પૂછો. અરે હું તો ઘરે જવાનું નામ જ ન લઉં. તો તમે કેટલું રોકાવાના? એ આખો શ્રાવણ મહિનો રોકાવાની છે. એટલે બસ ને જાને કઈ થયું હોત ગયું. લે હાય હું થી ચક્કર આવી ગયા. કાય ચક્કર બગા ઢોંગા વેળા કર્યા તું આવી ને રોકાવા એટલે. ઢોંગીલી કોનો કહેશો? તને કહું છું. હું ઢોંગીલી નથી. મારી બેને તે ઊંઘી તો એટલે આવી એટલે આવો મહિનો તે પૂછી લીધું એટલે પડી ગયા. ચક્કર આવી ગયા પણ. ખોટું કા ચક્કર આવ્યા? ઊંઘી એક નંબર ની. હું ઢોંગી નથી, મને ઢોંગી નથી કહેવાનું. તો ચક્કર છે આવ્યા તમે. એ ઢોંગી નો કહેતો એને કહું સાલા માઈલા. એ આઈલો હું નથી જીજુ. ઢોંગી ઢોંગી કરો ખોટી કહેવાય. ખોટી છે. ખોટી. હા હા તો એમ બોલો. હા. ઢોંગી હું ઢોંગીલી છું. ઢોંગીલી છે તો કેમ પડી ગઈ તું? પણ ચક્કર આવી ગયા મને. એ મને એમ કીધું એક મહિનો રહેવાની તો ચક્કર આવી ગયા જીવનમાં. કર ગયું ને હે? આવો હો ભાઈના ઘરમાં ગજાગરો કરવો હોય આ કેવું હઈ ગયું એના કારણ વિનાનું. આયા એક દી રોકાવું એક કામ કરો ને તો પછી આપણે એક દિન વયા છે. કાલ મને તેડી જાજો. કાલ તેડવા આવવા કરતા હું જ રોકાઈ જાઉં કાલનો દી લગાડ. હા હાઈ જવાઈ જાય બીજું શું હે? આજે ના જા એ જીલકા તમ બાતોમાં અમે નથી રોકાવાના. અમે ખાલી રમત કરતા હતા તમારી. મહિનાનું ભલ કેતી હો. અમે હાઈ જવાઈ જવાના છે. એમાં જીલકા તો એવું હે આઈ રોકાવ તો પછી મારા હહરાનું ખાવા પીવાનું કોણ બનાવે? આનું કોણ? એને જો મારા બાપુજી એમને તને ખબર છે ને મારા બાપુજી નયા બેટી છે. કાઈ ને ઇન્જેક્શન પેટમાં મારવું પડે છે. દર ફેરે મારી બેન હાથમ માથમ માખો મહિનો રહેતી લાગેલે આ કીધું ને તમે. ના એવું કાઈ છે જ નહીં. ના એવું છે કીધું એવું કાઈ નથી. કાઈ વાંધો ને ખાતે વયા જાવ હાલો. અમે હાઈ જવાઈ જાય ઠેલો હિસાબે એને નો કે એમ કહું છું. ઠેલો મૂક્યો જાવ અંદર જાવ તમે લેતા જાવ ઠેલો. આ ઠેલો તો બહુ જ લાડો છે. લાવ તો જોઉં. યાર તો કેટલા બધા કપડા છે? એક મહિનાના કપડા
છે તો નક્કીમાં નડન 1 મહિનો રોકાવાના હશે, પણ અમે હું ને એન ભાઈ બે બાંધ્યાનો એટલે બચારા વયા જવાના હશે. કેટલા હારસ બચારા. અને અમે બે બાંધ્યા એટલે એને એક જ દીમાં ડિસિઝન લઈ લીધું તો અમે કાલે વયા જાશું. મને કઈ સમજાતું નથી. લાવ ને એની કરતા કિશુબેનના સસરાને જ ફોન કરું. હાલો બાપુજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છો? બસ મજામાં. ને અમારા કૃષ્ણાવન મારો દીકરો બધા પહોંચી ગયા ને બરાબર? બધા પહોંચી ગયા બરાબર. હો. હારું લે. પણ કૃષ્ણા દીદી મોટો આખો ઠેલો ભરીને આવ્યા છે તો એક જ દીમાં કાં વયા જવાનું કેસ? હે? હા એક દી નહીં બેટા, અમારા કૃષ્ણા વહુ તો છે ને આખો 6 મહિનો ની રોકાવાના છે. હા વાંધો નહીં. હા હા બેટા, હા ભલે. હા ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણા વહુ આખો 6 મહિનો રોકાવાનું કહીને ગયા અહીંથી. પગડી મૂકવાઈ ગયો અને ફોન આવ્યો કે એક દીમાં નીકળી જવાના છે. નક્કી એને કઈ ખડગી લાગે છે. આ મારો અરવિત્રો છે ને બગેડી, ના પાડી તો હખનો નહીં રહ્યો હોય. હવે ત્યાં શું થયું છે ને એ જોવું હોય ને તો આવતો એપિસોડ જોવાનું ભૂલતા નહીં.